ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. નમસ્તે. અહીં ઉપસ્થિત વંદનીય ગુરુજનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું અહીં વિદાય પ્રસંગે થોડું કહીશ, પણ શું કહેવું એ જ સમજાતું નથી. આજે સુખ અને દુઃખ બંને સાથે છે. સુખ એ વાતનું કે આગળ વધી રહ્યા છીએ અને દુઃખ એ વાતનું કે આ શાળા છોડી રહ્યા છે. જિંદગીનો કિંમતી સમય જો વિતાવ્યો હોય તે માના ખોળામાં અને શાળામાં નાના નાના ઘડેલા સપનાઓ સાથે આ સમય પૂર્ણ થાય છે. ત્યારે આપણા બધા વિદ્યાર્થીઓ શાળાનું પ્રાંગણ છોડતા દુઃખ અનુભવીએ છીએ. જ્યારે શાળામાં આવ્યો ત્યારે શાળાના નિયમો અને શાળાથી ખૂબ અજાણ હતો. આ શાળામાં આવીને બહારની દુનિયા જોઈ છે, જે અમારા શિક્ષકોએ બતાવી. અહીં અવનવી સ્પર્ધાઓ થતી, જેમાં સૌ અમે ભાગ લેતા. અહીં તેમાં શિક્ષકો પણ સાથ અને સહકાર આપવા. તેમાં કેટલાક હારતા તો કેટલાક જીતતા. પેલા ગીતની જેમ, જિંદગી કી યહી રીત હે, હાર કે બાદ હી જીત છે. હવે થોડી ભણવાની વાત કરીએ ત્યારે સૌપ્રથમ અમારા પ્રિય હિરલ મેડમ એટલે અમારા વર્ગ શિક્ષકનો લેક્ચર આવે. પ્રિય હિરલ મેડમ અમને માતૃભાષા સાથે સંસ્કૃત ભાષામાં વેદ અને ઉપનિષદથી પરિચિત કરાવતા. સ્પેલિંગને કડકડાટ કરાવી થોડા પોતે પણ કડક બની ઇંગ્લિશ શીખવતા ધારા મેડમ. ત્યારબાદ અમારા હસતા રમૂજી સ્વભાવના એવા પરેશનો લેક્ચર, જે અમને રમતમાં ગણિત શીખવાડી દેતા. પછી અમારી સાથે મિત્રની જેમ રહેતા એટલે કે ઘનશ્યામ સર. તે અમને આપણો વારસો, ભૂમિના પ્રકારો અને ઇતિહાસના પાઠો તો ચૂટકીમાં યાદ રહે છે તેમ શીખવી દેતા. ત્યારબાદ અંતર્ગોળ અને બહિર્ગોળ ઈર્ષાના પ્રતિબિંબ, પર્ણની રચના, બેકિંગ સોડા અને વિરંજન પાવડરની બનાવટ તેમજ શરીરના વિવિધ અંગોથી પરિચિત કરાવતા વૈભવ મેડમ. હું શિક્ષકના હોદ્દાને સલામ કરું છું, કારણ કે તેઓનું બોલીને ગળું દુખી જાય પણ તે બોલવાનું ન છોડે. મારા પ્રિય મિત્રોની તો વાત જ શું કરવી. અમે જો એક સાથે ભેગા થઈએ તો ખૂબ જ મજાક મસ્તી કરતા. જ્યારે આ પળો ખોવાઈ રહી છે ત્યારે એવું થાય છે કે ઘડિયાળમાં કાંટા પહેલેથી જ શરૂ થાય, પાછા 12 વાગે ભેગા થઈ જાય તો મજા જ આવે. વિદાય માટે વહી જતા સમયને હું એટલું જ કહું છું કે મેરે વેડા આટલું તેજ તું ભાંગે રે, જરાક રોકાઈ જાને અમારે માટે. હજુ તો યાદોની વાત બાંધવાની બાકી છે, ચૂપ થયેલા શબ્દોને શોધવાના બાકી છે, થોડું હસીને હજી રડવાનું બાકી છે. જ્યારે આપણે વિદાય લઈ રહ્યા છીએ ત્યારે દુઃખ થાય છે કે અમારામાં રહેલું વ્યક્તિત્વ બહાર કાઢવાના સફળ પ્રયાસો કરનાર ગુરુજનો છોડવા ગમતા નથી. તમે અમારી પ્રગતિ ઈચ્છો છો, તેના માટે આ સમારોહ યોજ્યો. તે બદલ સર્વ ગુરુજનો તથા શિક્ષકોનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરું છું. તમારો આશીર્વાદ અમારા જીવન નૈયાને પાર ઉતારશે. અમારાથી ઘણી ભૂલો થઈ છે, તેથી હું ક્ષમા માંગુ છું. અને જ્યાં પણ જઈશું ત્યાં અમારી શાળાના સંસ્કારો રીત પ્રાપ્ત થશું અને ફૂલોની સુગંધ પ્રસરશું. અસ્તુ. જય હિન્દ.